સુરેન્દ્રનગર કલેક્ટરના કથિત 1500 કરોડના જમીન કૌભાંડમાં ઈડીના ગુજરાતમાં કેટલાક દિવસથી સુરેન્દ્રનગરમાં ધામા છે. ગુજરાત પધારેલી ઈડીને એક સૂચન કરવા માંગુ છું. બ્રહ્મભટ્ટ નામના એક અધિકારી નિવૃત્તિવાદ ન્યૂઝ ચેનલમાં બહુ અદ્ભુત ડિબેટ કરતા હોય છે. એ મહેસાણા જિલ્લાના રહેવાસી છે. હું પણ મહેસાણાનો છું. મહેસાણાના ખદડપુર, સિરોસણા અને બાલ્યાસણ ગામે એમણે અન્ય પોતાના સગાવાલાના મળતિયાઓના નામે કોઈ જમીનો ખરીદી છે. ઈડી જો આ મુદ્દે તપાસ કરે તો મને પાક્કો ભરોસો છે ખાલી હાથ વાપસ નહીં લૂંટના પડેગા. સાથોસાથ કોઈ શ્રેયા ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં એમનો મોટા મૂડીરોકાણ છે, અને જો હા તો એ એમના પગારના પ્રપોર્શનમાં હતા. એમનો પગાર આટલા વર્ષો દરમિયાન કેટલો હતો અને શ્રેયા ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં કરોડોનું જે ઇન્વેસ્ટમેન્ટ કર્યું એ પૈસા કઈ રીતે આવ્યા, ઈડી જો આની તપાસ કરે તો પણ ખાલી હાથ નહીં લૂંટના પડેગા. અને સાથોસાથ બનાસકાંઠા જિલ્લામાં કોઈ 800 વીઘા જમીન છે, ખરીદેલી છે 800 વીઘા. આની પણ ઈડી તપાસ કરે એવી માગણી કરું છું. ઈડીનો ગુજરાતનો ફેરો બ્રહ્મભટ્ટ સાહેબની મિલકતની તપાસ કરશે તો ચોક્કસ લેખે લાગશે.